તો મિત્રો જય માતાજી ને જય રામાપીર। આજના વિડીયોની અંદર તમારું દરેક મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવેડાનું શાક, સરસ મજાનું। પણ આ રીંગણ છે આપણી પોતાની ઘરની વાડીના સરસ મજાના એવા રીંગણ છે। રોજ તો આપણા ઘરના સદસ્ય શાક બનાવતા હોય છે અને આપણે જમતા હોય છે, પણ આજે આપણે પોતે શાક બનાવવાનું છે। તો તમે જોઈ શકો સરસ મજાના એવા 500 ગ્રામ રીંગણ લઈ લીધા છે અને તેની અંદર આપણે એડ કરીશું સિંગદાણા, પછી તલ અને લસણ। હવે આની અંદર આપણે સરસ મજાનો મરચું મસાલો એડ કરવાનો છે, એને બરાબર ખાંડી નાખવાનો છે। તેની અંદર સરસ મજાના એવા રવેડા તમે જોઈ શકો ભરી અને બનાવવાના છે। તો રવેડા કેવા બને છે વિડીયોની અંદર કોમેન્ટ કરવાની છે, તો વિડીયોની અંદર બને રહેજો। જય માતા। પ્રથમ તમે જોઈ શકો છો મારા કુનાલભાઈ સિંગદાણા, લસણ અને તલ સરસ મજાના ઝીણા એવા ખાંડી રહ્યા છે અને મને હેલ્પ કરે છે। બાળકની મહેનત કેવી લાગી કોમેન્ટ કરજો હો મિત્રો। સિંગદાણા ખાંડીને આપણે તૈયાર કરી દીધા છે અને મરચું, હળદર અને ગરમ મસાલો પણ એડ કરી દીધો છે। હવે આપણે આને પાણી નાખીને ગ્રેવી બનાવી દઈશું, પછી આપણે રીંગણમાં કાપીને રીંગણ ભરી દઈશું, પછી આપણે રવેડા બનાવવાના છે। તો વિડીયોમાં બન્યા રહીશું। તો ચાલો ભાઈ આપણે રીંગણ કાપીને મસાલો તૈયાર કરી દઈએ। તો મિત્રો તો મરચું તૈયાર થઈ ગયું છે ને આપણે રીંગણમાં રીતના ભરી લેવાનું છે। આ રીતના રીંગણમાં મરચું ભરી લેવાનું છે, પછી આપણા રવેડા બનીને શું રવેડા જમવાની મજા આવે છે, કારણ કે રવેડા ખાઓ તો મજા આવી જાય છે। જ્યારે પણ તમે બનાવો રવેડા આ રીતના બનાવો તો તાજા વાડીના રીંગણ હોય ને, રીંગણના રવેડા બનાવ્યા હોય તો રીંગણના રવેડા ખાવાની મજા આવે। આજે બધાને જ કેટલા દિવસથી રવેડા ખાવા હતા, પણ છોકરા પણ કહેતા હતા તમારા હાથે રવેડા ખાવા છે। આજે મેં જાતે રવેડાનું શાક બનાવ્યું, હાથે ભરી લેવું નથી। આ રીતના બંધ કર। આ રીતના આપણે રીંગણના રવેડા ભરી અને વઘાર દીધા છે। તો સરસ મજાના હમણાં 5 જ મિનિટની અંદર બની જશે। જોઈશું હવે રીંગણનું રવેડાનું શાક કેવું તૈયાર થઈ ગયું છે। તો મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ એક મજાનું એક નંબર શાક બન્યું છે। એની અંદર ગરમ મસાલો અને સરસ મજાનો મસાલો એડ કરીને શાક બનાવ્યું છે। મસ્ત રવેડા થઈ ગયા છે। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। જય માતાજી।